હરપને જોઈને હીક તો લાગે, બે રેસ લગાડી. હા, હાલવાના પાયા હે, 4 પગે હાલવાના. હેલો, ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. સવારમાં બાબુભાઈ ઉઠી ગયા છે, એટલે કે બપોર થવા આવ્યા છે. વાગ્યા જ કેટલા ખબર? 11:30. 11:30 વાગ્યા છે. અને આજે હું બાબુ માટે બનાવું છું. એ બોલે, હું બોલું તો તારે શું કેવું છે બેટુ? તો બાબુ માટે હું બનાવું છું મગનું શાક. હા, બાબુ શાક ખાશે, પણ ડાયટ સબ્જી, કમ તેલ, કમ નમક ઓર ચટણી તો બિલકુલ નહીં. આ બાફેલા મગ છે, થોડાક વહેલા બફાઈ ગયા હતા એટલે ઠંડા થઈ ગયા છે, પણ આજે થોડોક એને તડકો મારીને પછી બાબુભાઈ ખાશે. તડકો મારીને ખાઈશ મગનું શાક? હે? અરે વાહ, મમ્મા અને બાબુએ મેચિંગ કર્યું છે. એ થોડી શરમાઈ ગઈ, ચાંદલો કર્યો છે ને એટલે. ચાંદલો કરવો બહુ ગમે કાકાને. પેલા ના કરવા દેતો, હવે તું ખાલી આમ કરું ને તો એને એમ ખબર પડે કે મમ્મી ચાંદલો કરી લઈશ, સ્થિર થઈ ગઈ. જો બતાવું તમને. કાનું ચાનું ચાનું इसे कहते हैं बड़ा वाला पोपट. કાનો ચલો. અને કાલનો વ્લોગ જોવાની કેટલાને મજા આવી હતી જરા કમેન્ટમાં કહી દો. તમે ક્યાંથી જોવો એ તો ખાસ કમેન્ટમાં કહેજો, એટલે એ પ્રમાણે અમે વિડીયો બનાવી કે કોણ કોણ જોઈએ, કેવો વિડીયો જોવો ગમે છે, એવું તમારે મને કેવું પડે. એવું નથી લાગતું તમને? વાત તો સહી હે. તો પહેલા તો જશે આમાં તેલ નાખું કે ઘી? तेल, केम कि घी वालों मन नहीं भाव, तो શું ભાવવાનું છે? सिर्फ थोड़ा सा ही है, देखो इसमें दिखता भी नहीं है, इतना थोड़ा तेल डालेंगे. और फिर हमने ले ली है मसालों की दानी. આમાંથી 2 દાણા જશે રાઈ, કેમ કે તો ખબર પડે ને, નહીં તો ખબર કેમ પડે. તો ગેસ બંધ કરી દીધો અને હા મારી દીધો તડકો. સુઈ ગયો અહીંયા. બહુની ના થાય છે, બહુની ના થાય છે. જો જા જો બાબુભાઈનું મસ્ત મજાનું શાક વઘારાઈ ગયું છે. હવે ખાલી ઉકળે ને એટલે એને બહાર લઈ લેવાનું થાય છે. શું કાલે બધું નીના થાય છે? નીના હા કલું છે, હા કલું છે. હજી નીંદરમાં એવું લાગે. અને આનાથી રમે હે, જો બચાડાને ચીપી નાખ્યો હે. કાઢા ને કાઢ, બારો કાઢ. હા હાલે. હલો, એ શાક આપણું ઉકળી ગયું છે. ચણા શાકમાં આખા મગ હે, એટલે બાબુભાઈ હજી દાંત નથી આવ્યા એટલે મગ તો એ ખાઈ ના હગે, એટલે અમે એને ગ્રાઇન્ડ તો કરશી. ભલે ગાળસી નહીં, ગ્રાઇન્ડ તો કરવું જ પડે, કેમ કે હજી ખાઈ શકીએ એટલી પરિસ્થિતિ નહીં કે ઓગારવારી હતી. એ હા પાડે એમાંથી. ચલો, એ મિલ ગયા ખાના. આ રોટલો ખમણી નાખી સામે, એટલે રોટલાની ચોરલ થઈ જાય ને એમ. મેં ચોરલ કર્યું ને તાત કંઈક નવું જ કાંડ જઈ ગયું. ભાઈ અહીંથી અહીંયા પૂગી ગયા. આ હરપને જોઈને હીક તો લાગે, બે રેસ લગાડી. હા, હાલવાના પાયા હે, 4 પગે હાલવાના. જોઈ મશીન આવે જાઉં, મશીનમાં શું કરે એમાં જોઉં. હાલો, શું કરું બધું? બેસી જાવ ની લે, તે તો રેંગતા રેંગતા માં પહોંચી જાય છે ને. અલે હવે ના જાતો, હવે નહીં જા ને, હવે ના જાતો ને. ખાવાનું છે હો, ખાવું છે ને મમ્મા મમ્મા. ચેન લઈ લેવું છે જટ. આ જારું તો કર, મારી આગળ જ આવ્યું ને વરસદી થયું. ચોરલ થઈ ગયું છે એનું. આ કરી દીધું આપણે મિક્સ. હવે ખાશે બાબુભાઈ આને. હાલો, ये है हमारी फर्स्ट बाइट.
भाई 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 पाना और ये सेकंड ते पली मासी हूँ मध थावशू पली मासी तने खबर छे हूँ मधना शाकनु ચોળલ થાવશું એમ કહી દે જો વાગી ગયા 4 ને બાબુભાઈ આવી ગયા મેદાનમાં ભૂખાર થઈને હવે ઈન ખાવાનું પ્લાનમાં હે ને અહીંયા અમાર ખાવાનું પ્લાન થઈ હે મેથી વાળા થેપલા એટલે કિલો એક લહણ ફોલાઈ હે ને પછી 150 ગ્રામ સોરી 1.5 કિલો મેથી ફોલા હે કે ખારો થાસ કે સમજાતું નહીં મને એવો વિચાર હે કે હું એને પપૈયું ખવડાવું પણ હવે ઈ કયા વિચારમાં હે ને ઈ નહીં સમજાતું મને ખાવાના વિચારમાં હે કે રમતના વિચારમાં લઈને બેહું એટલે મારે ઊભું ના થાવ ખાવું હે તારે હે खाओगे खाओगे खाना है तेरे को तो बोला दियो खाऊंगी पपई मैं हो હવે માવતરે ના મજા આવે લાવા વેજા કે હફે ના લેવા દે હાથ ચડ હું આટા હમણાં થોડીક મોર જ વિચારતી હતી કે ઓહો સંક્રાંત આવે હે તંદી એને એવું કર્યું પણ ચોથે દી બંધ થઈ ગયું પણ મારી 2 વર્ષનું થઈ ગયું તો એ દી હા તો કે હું કોઈ દી જાવું જ નહીં અટાણે જવા જેવડા હોય ભાઈ લગલ ભણે એવડા થઈ જાય તો હું ના જાવ લે ખાવું તલ ને કઈ હું બનાવું છું અહીંયા પાસ્તા ગઈ નથી આ છે પાસ્તા આવીને રમવા માંડ્યા 5 વાગી ગયા ને અહીંયા બનવા માંડ્યા પાસ્તા મસ્ત મજાના જા બફાયેલા હે ને આ વઘાર દેવાય છે થોડોક જ છે એટલે તમને કોઈનો આગ્રહ નહીં કરી કેમ કે આ અમે બે બાદ સીધી માતા પાસ્તા ખાવાની બહુ જલ્દી છે તને ગાલ ઉપર હું લાગી ગયું અમને ખબર નથી પડતી એ દેખાડતો નથી દેખાડતો એ દેખાડ જો દેખાડતો નહીં ખબર ઓલે છુપાવી દીધો ગાલ જ એ મસ્ત મજાના પાસ્તા બની ગયા હે કલરફુલ પાસ્તા હે તન દાણા નાખું 4 દાણા એ મસ્ત મજાના પાસ્તા બની ગયા હા હોટલ જેવી સુગંધ આવે એક કોઈ દી નહીં ખાધા સાચું કહું એકવાર વ્હાઈટ સોસ પાસ્તા હે ને અમારા ઘરની પાછળ હોટલમાં અહીંયા ખાધા હતા તો હે મને કંઈક અજીબ સ્વાદ આવ્યો હતો વ્હાઈટ સોસ પાસ્તા તો મને એવું લાગ્યું કે આપણા માટે નથી બન્યા અને એ 2 જણા ગાડી બાંધવા હાટું થઈ બાજે ઉમે ઓછા એ ના પાડે તેમ કઈ ઉમે ઓછા હે તાર ખાવા હે ને તાર ના ખવાય મોઢું આવી જાય હો ગુડુ નહીં ન કરે એને સુગંધ આવી જાય ભાઈ ગુડુ સુગંધ આવે ને લાવે એક જ પાવું નાખવાનું બધી માથે 2-3 ટીપા નાઈ હાલે રેવા તમે સુગંધ જેવી આવે યાર હોટલ જેવી સુગંધ એ તું કાઈ બોલતો નહીં વચ્ચે વચ્ચે હવે લે બસ એટલા બધા નહીં 2 જણા હે આમાં હે હજી એટલા હું નહીં ખાઉં બાપ ભલે રિયા કેમ તમને નહીં ખાવતું હા આટલા તો ખાઉં સમજો ને સ્વાદ કેવો ખાવ છો સ્પાઇરલ પાસ્તા નો તાર ના ખવાય મસ્ત હે તમે બજારનું પેકેટ લઈ આવજો અને ઘરે જ બનાવજો બહાર ના ખવાય હા મારે શીખવા જ જો હે અહીં ફાઇનલી જો અમે આવી ગઈ રસોડામાં કેમ કે અમારી હાંજ પડી ગઈ ને એ જો ભાભી થેપલા વણવા માંડ્યા હે થપ્પો કરીને હું અહીં ચડાવવા માંડી હું થેપલા ચોખ્ખું બોલવું પડે હે તો ઉતરાઈ જાઉં હું અહીં